અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર ભગવાન બ્રિજ ભયાનક અકસ્માત સર્જાતો। એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઇક સવારને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક રોડ ઉપર પટકાયો હતો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઇક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું। તેમ છતાં કાર ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઇક સાથે જ કારને 50 થી 60 મીટર સુધી દોડાવી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ શહેરના નરોડા દહેગામ રોડ ઉપર સનરાઇઝ ડુપ્લેક્સમાં રહેતા કમલેશ વખાનિયા ખાણિયા શ્યામલ 4 રસ્તા ઉપર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે કે આજે સવારે તેઓ એસજી હાઈવે પર ભગવાન બ્રિજ પર બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા। ત્યારે પાછળથી એક લાલ કલરની ફોક્સવેગન કાર ચાલક દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી, કે જેના કારણે કમલેશભાઈ બાઇક પરથી નીચે પટકાઈ ગયા હતા, પરંતુ તેમનું બાઇક કારની આગળના બોનેટના ભાગે ફસાઈ ગયું હતું અને કાર ચાલકે બેફામપણે કાર બાઇકની સાથે જવા દીધી હતી। કમલેશભાઈ રોડ પર પટકાતા તેમને માથાના અને કપાળના અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા। કાર ચાલક ફસાયેલું બાઇક સાથે કાર લઈને આગળ નીકળી ગયો હતો, ત્યારે અન્ય એક વાહન ચાલક દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તેને રોકવામાં આવ્યો હતો। કાર ચાલકે રોડની વચ્ચે ગાડી ઊભી રાખી અને ત્યારબાદ તેણે બાઇક કાઢવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી તે બાઇકને સાઈડમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ શકે। અકસ્માત સર્જાતા તેને એ પણ ધ્યાન રહ્યું ન હતું કે બાઇક કારના આગળના ભાગમાં ફસાઈ ગયું છે। સ્થાનિક લોકોએ તેને ઊભો રાખી ખખડાવ્યો પણ હતો। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। SG1 ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ભગવાન બ્રિજ ઉપર અકસ્માત કરનાર કાર ચાલકની SG1 ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે। આરોપીની ઓળખ રોહન રશ્મિકાંત પટેલ ઉંમર વર્ષ 31 તરીકે થઈ છે। તે વેપારી છે અને મેટલ ટ્રેડિંગનો ધંધો કરે છે। તે મણિચંદ્ર સોસાયટી સુરધારા સર્કલ પાસે થલતેજ અમદાવાદમાં રહે છે। પોલીસે તેને અકસ્માતના આરોપમાં ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।